નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે। અવિરત વરસાદને કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ, જ્યાં વિયર કમ કોઝવેની સપાટીમાં ફરીથી વધારો થઈ રહ્યો છે। કોઝવે પર 6 મીટરની ભયજનક સપાટીને પાર થયા છે વહેતા પાણી। વિયર કમ કોઝવેની સપાટી 6.73 મીટર સુધી પહોંચી છે। સુરત શહેરમાં વરસાદને લઈને આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદને પગલે ડિઝાસ્ટર અને તંત્રની ટીમ એક્શનમાં આવી છે। તાપી નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તાપી નદી બે કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં સતત પાણીની આવક છે તે વધતી જોવા મળી રહી છે। વિયર કમ કોઝવેની જળ સપાટીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। જોકે સુરત શહેરમાં વરસાદને લઈને આજે પણ રેડ એલર્ટ જારી છે। હવામાન વિભાગ દ્વારા સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ હતી, જેને લઈને ગત રોજ સાંજથી જ જે છે તે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આજે વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલ સાંજથી શરૂ થયેલો વરસાદ અવિરત સમગ્ર શહેર અને જિલ્લામાં વરસી રહ્યો છે। અત્યારે પણ સુરતના તમે આ કોઝવે ખાતેના દ્રશ્ય જોઈ શકો છો। સતત કોઝવે તેની ભયજનક સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલ કોઝવે જે છે તે 6.73 મીટરની સપાટીથી ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે। જે રીતે સમગ્ર શહેરમાં અને ખાસ કરીને તાપી કાંઠા વિસ્તારોમાં જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં અત્યારે તંત્રની ટીમ એલર્ટ પર છે અને તેઓને સ્થળાંતર કરવા સુધીની કામગીરી કરવી પડે તો તે પણ કરાઈ રહી છે। ખાસ કરીને સમગ્ર જિલ્લામાં અને શહેરમાં જે રીતે વરસાદની આગાહી કરી છે અને સવારથી જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈને સુરત શહેરની તમામ જે શાળાઓ જે છે તેને રજા જાહેર કરી દેવામાં આવી છે। ગતરોજ જે રીતે અવિરત અચાનક વરસાદ પડ્યો હતો અને શાળામાં રહેલા અનેક જે બાળકો જે છે તે પાણીને કારણે ફસાયા હતા, અટવાયા હતા। તેના કારણે આજે જ્યારે અતિભારે વરસાદની આગાહી છે તો શહેરની તમામ જે શાળાઓ કોલેજો જે છે તે શૈક્ષણિક સંસ્થાઓને રજા જાહેર કરી દેવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ જિલ્લાની પણ જે શાળાઓ જે આવી છે ત્યાં આચાર્યને પોતાની રીતે નિર્ણય લેવા માટે સૂચના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપી દેવામાં આવી છે। તો અત્યારે પણ જોઈ શકાય છે સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે, એટલે કે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર શહેર જે છે તે કાળા ડિબાંગ વાદળો સાથે ઘેરાયેલું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને સવારથી જ આ પ્રકારના વાતાવરણ વચ્ચે જે અત્યારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટનું વહીવટીતંત્ર સતત અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ફાયર વિભાગની જુદી જુદી ટીમ જે છે તે અસરગ્રસ્ત વિસ્તારો જ્યાં છે ત્યાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। જ્યાં પાણી ભરાવની સ્થિતિ સર્જાય છે, જ્યાં ઝાડ પડવા જેવી સ્થિતિ સર્જાય છે તેવી જગ્યાઓ પર અત્યારે સુરત મહાનગરપાલિકાની જુદી જુદી ટીમ જે છે તે અત્યારે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। હાલ જે રીતની આખી પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને કાંઠા તાપી નદીના કાંઠા વિસ્તારોને જે વધુ પ્રભાવિત થઈ શકે છે તેવા વિસ્તારોમાં સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ સ્ટેન્ડ બાય કરીને ત્યાં સતત નજર રાખી રહી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। તો સુરત શહેરમાં અનરાધાર વરસાદ, વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે અશ્વિની કુમાર રોડ પર પાણી ભરાયું, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે। ઠેર ઠેર જળ ભરાવને કારણે વાહન ચાલકોને હાલાકી સર્જાઈ રહી છે। તો જ પ્રકારે સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પાણી ભરાવવાની સમસ્યા પણ યથાવત જોવા મળી રહી છે। સુરત શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જોકે આજે પણ સુરતમાં રેડ એલર્ટ રીતે આપવામાં આવ્યું છે, જેને કારણે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બીજી બાજુ અનેક વિસ્તારોના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, જે પ્રકારે સુરતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, બીજી બાજુ હવે સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રોડ રસ્તાઓની સ્થિતિ શું છે અને લોકો શું કહી રહ્યા છે, કારણ કે અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે? ધ્રુવ।
બિલકુલ સુરતમાં સવારથી જ હવે મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થઈ ચુક્યું છે અને સુરતના સમગ્ર વિસ્તારોમાં જે છે તે પાણી ભરાઈ ચુક્યા છે. અત્યારે જોઈ શકાય છે આખું શહેર થંભી ગયું છે પાણીના કારણે. અત્યારે તમામ જગ્યાએ વાહન વ્યવહારો ખોરંભે ચડ્યા છે, થંભી ચુક્યા છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચુક્યું છે, ભારે પ્રભાવિત થઈ ચુક્યું છે. અત્યારે પણ જે જગ્યાએ આપણે ઉભા છે તે સુરતના સ્ટેશન એટલે કે વરાછા સ્ટેશન ગરનાળાથી લઈને અશ્વની કુમારનો આ રોડ છે અને ત્યાં પણ અત્યારે જોઈ શકાય છે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચુક્યા છે. અત્યારે આ આખા જ વિસ્તારમાં પાણી થઈ ચુક્યું છે. ન માત્ર આ એક વિસ્તાર પરંતુ આખો સુરત શહેર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે. આખું સુરત શહેર પાણી થઈ ચુક્યું છે. સુરતના વરાછા વિસ્તાર કરો, અડાજણ, પાલ, ભટાર, મજુરા ગેટ, કતારગામ, વેટ દરવાજા, પાંડેસરા, ઉધના, દિનોલી તમામ જગ્યાએ મુશળધાર વરસાદને કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે અને સમગ્ર શહેર અત્યારે થંભી ચુક્યું છે. કોઈ વાહન વ્યવહાર પણ અત્યારે સમયસર પહોંચી નથી શકતો અને અનેક રસ્તાઓ જે છે તે પણ બંધ કરી દેવાની ફરજ પડી છે. અત્યારે તમને આજે રસ્તો બતાવી રહ્યો છું. આ અશ્વની કુમારથી ગરનાળા તરફનો આખો રોડ છે અને હવે આ પાણીનો તમે ફોર્સ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે કયા ફોર્સમાં પાણી અત્યારે હાલ અહીંથી પસાર થઈ રહ્યું છે અને કેટલા મુશળધાર વરસાદ હશે અને કેટલો અનરાધાર વરસાદ હશે કે જે 1 કલાક આ વરસાદ પડ્યો અને 1 કલાકમાં આજે પાણી જે ભરાઈ ગયું છે તેની સ્થિતિ અત્યારે અંદાજમાં આપી શકાય છે. જોઈ શકાય છે જાણે કોઈ આ ડેમ તૂટ્યો હોય કાં તો આ ડેમ ઓવરફ્લો થતો હોય ને પાણી જતું હોય તેવું અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યું છે. જે રીતે અત્યારે હાલ અહીંથી સ્થિતિ સર્જાઈ છે તે જોઈ શકાય છે. કમર ઉપરના પાણી જે છે તે સુરતના આ અશ્વની કુમાર રોડથી જે ગરનાળા તરફ જાય છે ત્યાં પહોંચ્યા છે અને ત્યાં અત્યારે આખી આ સ્થિતિ સર્જાઈ છે. આજે આખા પાણીના ફોર્સ અત્યારે જોઈ શકાય છે કઈ રીતે આ પાણીના ફોર્સથી અત્યારે હાલ અહીં સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને વધારો થઈ રહ્યો છે. અત્યારે સુરતનો આ અશ્વની કુમાર રોડથી આજે મુખ્ય ગરનાળું જે કહી શકાય ત્યાં સુધીનો સ્ટેશનનો આખો રોડ છે ને આખા વિસ્તારને બંધ કરવાની ફરજ પડી છે. આ આખો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને અહીં કમરથી ઉપરના પાણી ભરાઈ ચુક્યા છે અને મુખ્ય રોડ રસ્તો બંધ કરી દેવો પડ્યો છે. એટલે કે ભારે જનજીવન પ્રભાવિત થયું છે. લોકો અત્યારે જીવના જોખમે જે છે તે અત્યારે રસ્તો પસાર કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ સુરતનો આ સૌથી મહત્વનો વિસ્તાર કહેવાય છે અને ફરી એક વખત આપને મેં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અત્યારે જોઈ શકાય છે કે કમરથી ઉપરના ઘૂંટણથી લઈને કમરથી ઉપરના પાણી અત્યારે હાલ અહીં ભરાઈ ચુક્યા છે અને સમગ્ર શહેર અને અત્યારે આ વરસાદે ભાનમાં લીધું છે. સુરતનું આ સુરત અત્યારે આ વરસાદે બગાડી છે અને એટલા માટે જ આ પ્રકારની આગાહી હતી. એટલે કે સમગ્ર શહેરમાં શાળાઓને રજા આપી દેવામાં આવી હતી અને હાલ જે છે તે સમગ્ર શહેર થંભી ગયું છે. મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ન માત્ર આ એક રસ્તો પરંતુ શહેરના અનેક રોડ રસ્તા જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે. સિંગણપોર ડભોલીને જોડતો રોડ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે. એટલું જ નહીં પરંતુ સિંગણપોર વેડ રોડથી કતારગામને જોડતો રોડ, ઉધના નવસારી રોડ આ તમામ જગ્યાએ પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખૂબ જ મોટા રીતે પ્રભાવિત થયો છે. લોકો અત્યારે આ પાણીમાંથી જવા માટે મજબૂર થાય છે. જે રીતની આખી સુરત જે પહેલા વરસાદે બગાડી છે અત્યારે સુરતનો આ મુખ્ય માર્ગ હાડ સમાન માર્ગ કહી શકાય. બે મોટા વિસ્તારોને જોડતો આ મુખ્ય માર્ગ છે. વરાછા અને સુરત સિટી અને સ્ટેશનને જોડતો આ મુખ્ય માર્ગ છે અને ત્યાં જ અત્યારે આ રીતે પાણી ભરાઈ ચુક્યા છે. એટલું નહીં અશ્વની કુમાર રોડ તમને બતાવ્યો. અશ્વની કુમાર રોડ પર પણ એટલું જ પાણી છે અને એની સાથે આ ગરનાળા તરફના રોડનું પાણી છે. એટલે કે આખા શહેરમાં ધોધમાર વરસાદના કારણે શહેર આખું બાનમાં આવી ચુક્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, પ્રભાવિત થઈ ચુક્યું છે. વાહન વ્યવહાર ખોરવાઈ ચુક્યો છે. તમામ લોકો જે જગ્યાએ છે ત્યાં જ રહેવા મજબૂર થઈ ચુક્યા છે અને આ રીતે અત્યારે શહેર જાણે અચાનક જ વરસાદના કારણે ઊભું રહી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને જે બીજી તરફ હવે આ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને તેના કારણે હવે સુરત જિલ્લા વહીવટી તંત્રની ટીમ
અને સુરત મહાનગરપાલિકાની ટીમ અત્યારે સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ પર લાગી રહી હોય જોવા મળ્યું છે, પરંતુ જે વરસાદ પડ્યો છે જે પાણીનો ઝડપથી નિકાલ થવો જોઈએ તે ક્યાંક નથી થઈ રહ્યો અને તેના કારણે આખું શહેર પાણીમાં ડૂબતું હોય તેવું લાગી રહ્યું છે। અત્યાર સુધી ક્યાંક એવું જોવા મળતું હતું કે તાપી નદીના પાણી ભરાતા હતા અને પૂર આવતા હતા, પરંતુ હવે તો વરસાદ એક વખત આવે છે અને ધોધમાર વરસાદ આવતા જ આખું શહેર પાણી થતું જોવા મળી રહ્યું છે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કામરેજ 4 રસ્તા નજીક નેશનલ હાઈવે 48 નો સર્વિસ રોડ બેટમાં ફેરવાયો છે। રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાતા સર્વિસ રોડ બ્લોક થયો। ભારે વરસાદને કારણે રોડ પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક જામ સર્જાયો છે। લાખો રૂપિયાનો ખર્ચ છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। દર વર્ષે સર્વિસ રોડ પર પાણી ભરાય છે। ફક્ત એક લેનમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે, જેને કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યો છે। સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાની આ સમસ્યા સર્જાઈ છે। લાખો રૂપિયાનો દર વર્ષે ખર્ચો કરવામાં આવે છે, તે છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। એક વિસ્તાર નહીં, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। સુરતથી ઘણું બધું અહીંયા પાણી ભરાઈ જાય છે, એનો નિકાલ કઈ આવતો નથી। અહીંની જે સોસાયટીઓ છે, સોસાયટીની શું પરિસ્થિતિ છે? સોસાયટીમાં પણ અહીંયા ઘૂંટણ સમીનું પાણી ભરાઈ ગયું છે। ખાસ કરીને દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે, તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં કોઈ આવતું નથી, કાંઈ કાર્યવાહી કરતા નથી। અહીંયા ખાલી જીવન ચાલી રહે છે, બાકી કોઈ કાર્યવાહી કરતા નથી। આ દર ફેરનું આ જ છે, થોડો ઘણો વરસાદ આવે તો પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય, સોસાયટીમાં ઘૂંટણસમું પાણી ભરાઈ જાય, છોકરાઓને અવર જવર, ધંધાકીય વાળાને અવર જવર કરવામાં તકલીફ પડે। દર વર્ષે આની આજ મગજમારી થાય, ગ્રાન્ટ પાસ થાય, આ રોડ ખોદીને બનાવે, પછી પાછી આની આ મગજમારી આવી જાય। શી ખબર એ લોકો કેવી રીતના બનાવે, કાંઈ હાવ મજૂરિયા માણા બનાવે કે એન્જિનિયર બનાવે એ જ નથી ખબર પડતી, કેમ કે ગ્રાન્ટ તો દર વખતે પાસ કરાવે પણ થતું કાંઈ નથી, પાણીનો નિકાલ કોઈ આવતો જ નથી અહીંયા। બાકી થાય દર વખતે આટલા કરોડની ગ્રાન્ટ પાસ થઈ, આવું થયું, બાકી પાણી તો દર વર્ષે ભરાઈ જ જાય છે। આ છોકરા આમાં નીકળવાનું જ બહાર બંધ થઈ જાય, મેન આ ગેટથી નીકળવાનું જ બંધ થઈ જાય। ગુરુકૃપા છે, ગોકુલનગર છે, આ બધા મેન રસ્તો હાઈવે અહીં લગીને બંધ થઈ ગયો। દર વખતેની આ તકલીફ છે આ વર્ષોથી।